કીધું કે મારો કામ નથી, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું, લોકો વચ્ચે બેઠો છું અને તમે મને ના લઈ જાઓ ત્યાં. થોડી વાર પછી 5 મિનિટ પછી શાસ્ત્રીજી બોલાવ્યા મને કે ખાલી તમે પાટોત્સવની પ્રક્રિયામાં આવો, તમારું પાઘડી પહેરાવીને સન્માન કરવાનું છે. તો એમના આગ્રહની વશ થઈને હું ગયો ત્યાં. એ લોકોએ મારું પાઘડી પહેરીને સન્માન કરાવીને હું નીકળતો હતો અને ત્યાં ભુવાજી જે હતા એમણે આ વાત કહી. એ લોકોની વચ્ચે બોલી રહ્યા હતા. મને ખબર નથી કે રેકોર્ડિંગ થાય છે કે બીજું થાય છે કે, પણ એ ભુવાજી બોલ્યા એ એમની મોજથી બોલ્યા, એમની શ્રદ્ધાનો વિષય છે, એમનો આસ્થાનો વિષય છે. પણ મારા માટે આ પહેલો અને નવો વિષય હતો. હું ના તો ભુવાજી પાસે ક્યારે ગયો છું, ન ક્યારે પૂછાવર્યો છે, ન મેં એમને કીધું હતું, ન હું મારી મરજીથી ત્યાં ગયો હતો. આ મેં તમને કીધી આખી પ્રક્રિયા થઈ છે. હવે એમાં ભોપાજીનો શ્રદ્ધાનો વિષય, એમની આસ્થાનો વિષય, એ જાણે એમને શું મોજ આવી, શું બોલ્યા, કેમ બોલ્યા, એ એમનો વિષય છે, એમને પૂછવું જોઈએ. મારા માટે તો એમ કે કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે, એંડાળે ડોવાના ખેડે આવે, મારી પાવડી આવે અને 11,000 વોટ વિસ્તાર તો દુનિયામાં ગોગો બોલતો હતો આટોને. જય 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 તારી બાપુ ગોગા બાપુ. જેમાં મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને. ભાઈ જા તારી જીત ને જીત, હર જગ્યા જીત. કદાચ તું એક હોતડું રાખને હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડીમાં ગોગો તેલવડાનો બેઠો છે, ઈ હાચો ઈ બોલ્યો હાચો. અને ધારાસભ્ય ટિકિટો પેલો આગુ બોલો કે 11,000 વોટમાં મારા આંકડા પડી ગયા. ખરો